टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મારે તમારા સાથે ડીમાર્ટ એટલે કે એવેન્યુ સુપરમાર્ટ્સ લઈને આવવું છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ, CLSA આઉટપરફોર્મ રેટિંગ 5549ના લક્ષ્ય આપ્યા છે. તેમને Q1 આવક અનુમાનથી 2% વધુ જોવા મળી શકે તેવું કહ્યું છે અને 9 નવા સ્ટોર શરૂ કર્યા છે આ ત્રિમાસિકમાં, એવું એમણે કહ્યું છે. બીજું, મેક્વાયરે અંડરપરફોર્મ છે 3000ના ટાર્ગેટ્સ માટે, એટલે બહુ નીચા ટાર્ગેટ્સ છે. એમનું એવું કહ્યું છે કે સેલ્સ ગ્રોથમાં માર્જિન ખરાબ છે અને મજબૂત ગ્રોસ માર્જિન મિક્સ હજુ પણ જોવા મળી શકે. તો એવેન્યુ સુપરમાર્ટ્સ બિઝનેસ અપડેટ સાથે બધું જે કંઈ પણ આવ્યું છે, સ્ટેન્ડલોન આવક 16.2% વધી છે અને 30 જૂન સુધી ટોટલ સ્ટોરની સંખ્યા 424 પ્લસ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ. રવિ સર, આજે ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી જ કરવી જોઈએ, એવેન્યુ સુપરમાર્ટ્સ એટલે કે ડીમાર્ટ. જરૂરથી મેક્વારીમાં થોડા ક્વેશ્ચન માર્ક છે, કારણ કે માર્જિનના ડેટા તો આપવા નથી, તો એમને માર્જિનનો ડેટા ક્યાંથી મળ્યો એ પણ નથી ખ્યાલ. બટ યસ, ઓલ ઓવર આ મીન્સ કે 1700 હતો ત્યારે પણ 2-3 બ્રોકરેજ હાઉસીસના વીક અને 2-3 બ્રોકરેજ હાઉસના પોઝિટિવ. ઇન્ડિયામાં 2 કંપની એવી રહી છે જ્યાં બ્રોકરેજ હાઉસ ક્યારે પણ સહમત અને એક સાઈડ નથી રહ્યા. એ 2 કંપની છે, એક જ્યુબિલન્ટ ફૂડ અને બીજું છે ડીમાર્ટ. અહીંયા જ્યારે ત્યારે પ્રી ક્વાર્ટર નંબર આવે છે કે કોઈ પણ રિઝલ્ટ આવે છે ત્યારે એક્સ્ટ્રીમિટી હોય છે, ડિવિઝન હોય છે. આજે પણ ટાર્ગેટમાં 2400 રૂપિયાનો ડિફરન્સ છે, મીન્સ કે 50%ના ટાર્ગેટમાં ફંડ હાઉસીસના વ્યૂમાં ડિફરન્સીસ છે. હાલાકી નંબરમાં જે મેજર ડીમાર્ટ લેક કરી રહ્યું છે, હજી પણ ખ્યાલ નથી આવતો કે આટલું સારું મેનેજમેન્ટ, આટલું ટોપ મેનેજમેન્ટ છે તો એ લોકો ઓનલાઈન ડિલિવરી મોડેલમાં કેમ નથી આવતા, કારણ કે પર્ટિક્યુલર આની બહુ જરૂર છે. મુંબઈ અને 1-2 સિટીને છોડતા બેંગ્લોરમાં છે કદાચ, અને બાકી કોઈ સિટીમાં એ લોકો ઓનલાઈન ડિલિવરી મોડેલમાં નથી. સ્ટોર વાળું મોડેલ આટલું વર્ક નથી કરતું અને એના જ હિસાબે તમે જો તો ઓનલાઈન ડિલિવરીમાં તમને મીન્સ કે ઘણી બધી કંપનીઓ ઇન્ક્લુડિંગ ઝેપ્ટો છે, ઝોમેટો છે, સ્વિગી છે, આ બધા કોમ્પિટિશન આપી રહ્યા છે. તો પણ અહીંયા તમારું એ ડીમાર્ટની જે બ્રાન્ડ પ્રેઝન્સ છે, એમની પોતાના સ્ટોરની પ્રેઝન્સ છે અને એમને એડિશનલ તો એક સૌથી મોટો બેનિફિટ થાય કે જો એ પોતે ડિલિવરી ચાલુ કરે તો અહીંયા એ લોકોને મીન્સ કે નવા સ્ટોર, નવા વેરહાઉસ ના લેવા પડે, પોતાના સ્ટોરમાંથી ડિલિવરી કરે, જેમ રિલાયન્સનું મોડલ છે. આ ટ્રેન્ટે પણ ચાલુ કરી દીધું છે, ટ્રેન્ટે પણ હોમ ડિલિવરી સ્ટાર્ટ કરી દીધી છે પોતાના સ્ટાર બજારમાંથી. તો આઈ થિંક મારા હિસાબે અહીંયા થોડું વધારે ફોકસ કરવાનું રહેશે. બટ ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે આના પહેલા જ જે નંબર આવવાના હતા એ પહેલા જ સ્ટોક સારો ચાલી ગયો છે. હવે અહીંયા નવી ખરીદીની સલાહ નથી, એકવાર રિઝલ્ટ આવી જવા દો ત્યારબાદ અહીંયા નવી ખરીદી કરી શકાય. કોઈ ડીપ મળે છે ફોર્સે 4200, 4150, તો આપણે એને ખરીદીની તક તરીકે જોઈશું. જે લોકો પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ લોકો અહીંયા થોડો નફો બાંધી શકે છે. જી બિલકુલ, તો એક્ઝિસ્ટન્ટ પોઝિશન વાળાને અહીંથી નફો બાંધવાની સલાહ બની છે.